जय हिंद मित्रों, नॉलेज साथी यूट्यूब चैनल में आप सौનું स्वागत है। तो मित्रों, आज આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 58 में જોવાના છે। જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક પ્રેક્ટિસ પેપરનું નોટિફિકેશન તમને મળતું રહે। તો ચલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે હરવર તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો। તો હરવરનું શિષ્ટ રૂપ શું થશે? તો તેમાં આવશે સ્મરણ। પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયો વ્યંજન દંત્ય વ્યંજન નથી? તો દંત્ય વ્યંજન કયો નથી? તો ઢ જે છે તે દંત્ય વ્યંજન નથી। પ્રશ્ન નંબર 3 કે દેશ એ કયા પ્રકારનું નામ છે? તો દેશ એ કેવી સંજ્ઞા છે? તો જાતિવાચક સંજ્ઞા। પ્રશ્ન નંબર 4 કે મને રંગીન ફૂલ ગમે છે। આમાં રંગીન નીચે અંડરલાઇન છે, તેનું વિશેષણ જણાવો। આ રેખાંકિત પદનું વિશેષણ કયું છે? તો તેમાં આવશે ગુણવાચક વિશેષણ। પ્રશ્ન નંબર 5 જોઈએ કે માયા પૈસા માગે છે। આમાં માગે છે નીચે અંડરલાઇન છે, તો આ ક્રિયાપદનો પ્રકાર જણાવો। તો તે કયા પ્રકારનું ક્રિયાપદ આવશે? સકર્મક ક્રિયાપદ। છઠ્ઠો પ્રશ્ન કે છોકરા મેદાનમાં રમતા હતા। આ વાક્યમાં કયા પ્રકારની ક્રિયાનો પ્રયોગ થયેલો છે? તો તેમાં આવશે કર્તરી પ્રયોગ, એટલે કે આ વાક્ય કેવું છે? કર્તરી વાક્ય। પ્રશ્ન નંબર 7 કે નવોઢા શબ્દની સાચી સંધિ કઈ રીતે છૂટી પડે? તો તેમાં જવાબ આવશે નવ વત્તા ઉઢા। પ્રશ્ન નંબર 8 નીચેનામાંથી કઈ સંધિ યોગ્ય નથી? તો યોગ્ય સંધિ કઈ નથી? તો કે ની વત્તા કામ, તો નિષ્કામ। આ સંધિ યોગ્ય નથી। નવમો પ્રશ્ન કે વિજ્ઞપ્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો નથી? તો તેમાં જવાબ આવશે જાહેરાત જે છે તે વિજ્ઞપ્તિ શબ્દનો સમાનાર્થી નથી। 10મો પ્રશ્ન કે જાણે તમે તો પ્રધાનમંત્રી હોય એવું ભાષણ કરો છો। આ પંક્તિનો અલંકાર ઓળખાવો। તો આમાં અલંકાર કયો આવશે? તો જાણે રખે સખે કયા અલંકારમાં આવે મિત્રો? આ પ્રશ્નનો આન્સર તમારે કમેન્ટ કરવાનો છે કે જાણે રખે સખે કયા અલંકારમાં આવશે? આપણા ઘણા બધા વિડીયોમાં આવી ગયું છે। ત્યાર પછી આગળનો પ્રશ્ન 11મો જોઈએ કે શબ્દકોશના ક્રમ મુજબ કયો ક્રમ સાચો છે? તો તેમાં ઓપ્શન ડી ક્ષોભ, જૈન, જ્ઞાન અને જટ, આ ક્રમ જે છે તે સાચો છે। 12મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે? તો ખોટી જોડણી નીચેનામાંથી કઈ છે? તો કે અદ્ભુત શબ્દની જોડણી ખોટી છે। પ્રશ્ન નંબર 13 કે થાગડ થીગડ શબ્દને કયા દ્વિરુક્ત પ્રયોગમાં મૂકશો? તો તેમાં જવાબ આવશે સ્વરભેદવાળા દ્વિરુક્ત પ્રયોગ। 14મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો સર્ટિફિકેટની સાચી જોડણી કઈ છે? તો ઓપ્શન એમાં જે છે સર્ટિફિકેટ, તેની જોડણી સાચી છે। 15મો પ્રશ્ન જોઈએ કે ગોવિંદો પ્રાણ અમારો રહે। એમાં પ્રાણ નીચે અંડરલાઇન છે, તો આ રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો। તો તેમાં સંજ્ઞા કઈ આવશે? ભાવવાચક સંજ્ઞા। 16મો પ્રશ્ન જોઈએ કે બહાના કરવા એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તો તેમાં જવાબ આવશે અખાડા કરવા। 17મો પ્રશ્ન નાક લીટી ખેંચવી એટલે શું? તો નાક લીટી ખેંચવી એટલે શું? આજીજી કરવી। 18મો પ્રશ્ન કે કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે? તો આવો અર્થ કઈ કહેવતનો છે? તો કે કાંકરે કાંકરે પાળ બંધાય। 19મો પ્રશ્ન જોઈએ કે ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી, આને એક શબ્દમાં શું કહેવાશે? તો તેમાં જવાબ આવશે નાળ। 20મો પ્રશ્ન જોઈએ કે મા તે માં, આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે? તો આમાં જવાબ આવશે અનન્વય અલંકાર। 21મો પ્રશ્ન કે વક્રદર્શી કોનું તખલ્લુસ છે? તો તેમાં મધુસૂદન પારેખનું। 22મો પ્રશ્ન કે સૂર્યોપનિષદના સર્જક કોણ છે? તો એના સર્જક છે હરીન્દ્ર દવે। 23મો પ્રશ્ન જોઈએ કે ચંદ્રકાંત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું? તો તેમાં જવાબ આવશે ધૂળમાંની પગલીઓ। 24મો પ્રશ્ન નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી? તો તેમાં જો કાચની દિવાલ, આ જે પુસ્તક જે છે તે ગુલાબદાસ બ્રોકરનું નથી। 25મો પ્રશ્ન જોઈએ કે એલેક્ઝાન્ડર ફાર્બસે ગુજરાતના રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોથી સંબંધિત કયું પુસ્તક લખ્યું છે? તો તેમાં જ આવશે રાસમાળા। 26મો પ્રશ્ન જોઈએ કે વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે, આ પંક્તિ કોની છે? તો આ પંક્તિ છે મીરાબાઈની। 27મો પ્રશ્ન કે કવિ કાંતની કઈ કૃતિ તેના મૃત્યુના દિવસે પ્રસિદ્ધ થયેલી? તો એ કૃતિનું નામ છે પૂર્વાલાપ। 28મો પ્રશ્ન જોઈએ કે આજ મને આનંદ વધ્યો અતિ ઘણોમાં, આ પંક્તિ કોની છે? તો આ પંક્તિના રચયિતા છે વલ્લભ મેવાડો। 29મો પ્રશ્ન કે અમને નાખી દો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, આ પંક્તિના કવિ કોણ છે? તો આ પંક્તિના કવિ છે શેખાદમ આબુવાલા।
30મો પ્રશ્ન કે ઝઘડો લોચન મનનો આ કૃતિ કોની છે? તો તેમાં જવાબ આવશે કવિ દયારામની. 31મો પ્રશ્ન જોઈએ, કવિ પ્રિયદર્શીનું જન્મસ્થળ કયું છે? તો તેમનું જન્મસ્થળ આવશે અમદાવાદ. 32મો પ્રશ્ન કે તખલ્લુસ પસંદ કરીને લખો. તો દેવેન્દ્ર ઓઝાનું તખલ્લુસ કયું છે? તો તેમાં જવાબ આવશે વનમાળી વાંકો. 33મો પ્રશ્ન કે વડોદરા સાહિત્ય સભાનું પ્રેમાનંદ સાહિત્ય સભા નામકરણ ક્યારથી થયું? તો તેમાં જવાબ આવશે 1944થી. 34મો પ્રશ્ન છે કે પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. તો તેમનું શ્રેષ્ઠ પુસ્તક છે સ્વાભિમાનના તીર્થસ્થાનો. 35મો પ્રશ્ન ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ ભગવત ગૌમંડલ ગોંડલના મહારાજા ભગવતસિંહે આ કોષના સંપાદનનું કાર્ય કેટલા સમય સુધીમાં પૂર્ણ કરાવ્યું હતું? તો તેમાં જ આવશે 26 વર્ષ સુધીમાં. 36મો પ્રશ્ન નીચેનામાંથી કયા રાજ્યમાં 4 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા કાર્યરત છે? તો તેમાં જ આવશે પશ્ચિમ બંગાળમાં. 47મો પ્રશ્ન જોઈએ કે 37મો પ્રશ્ન 73મા બંધારણીય સુધારા અંતર્ગત રાજ્ય નાણાં આયોગનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો તેમાં જ આવશે અનુચ્છેદ 243I. 38મો પ્રશ્ન જોઈએ કે પાણી એ એક શું છે? તો પાણી એક શું છે? સંયોજન છે. 39મો પ્રશ્ન જોઈએ કે ખાન અબ્દુલ ગફાર ખાન કયા નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સરહદના ગાંધીના નામે. 40મો પ્રશ્ન પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન દર માસની કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તેમાં આવશે 9મી તારીખે. 41મો પ્રશ્ન કે કવરત્તી કયા કેન્દ્રશાસિત પ્રદેશનું વડું મથક છે? તો તેમાં જવાબ આવશે લક્ષદ્વીપ ટાપુઓનું. ત્યાર પછી પ્રશ્ન નંબર 42 જોઈએ કે સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો સેન્ટ્રલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કઈ જગ્યાએ આવેલી છે? કટક ખાતે. 43મો પ્રશ્ન કે વીમા ક્ષેત્રનું નિયમન કઈ સંસ્થા કરે છે? તો એ સંસ્થાનું નામ છે ઈરડા. ત્યાર પછી પ્રશ્ન નંબર 44 ગુજરાત રાજ્યમાં વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણી અંતર્ગત નાટ્ય પ્રવૃત્તિના વિકાસ માટે પ્રતિવર્ષ નાટ્ય ક્ષેત્રના ઘડવૈયા શ્રી જયશંકર સુંદરીના નામે રાજ્ય બહારની રાષ્ટ્રકક્ષાની નામાંકિત નાટ્ય સંસ્થાઓ દ્વારા નાટ્ય પ્રયોગ યોજવામાં આવે છે. તો આ મહોત્સવ કઈ તારીખના રોજ યોજવામાં આવે છે? તો તે મહોત્સવ આવશે 27 માર્ચના રોજ યોજવામાં આવે છે. 45મો પ્રશ્ન પારનેરા ડુંગર કયા પર્વતનો ફાંટો છે? તો તેમાં જ આવશે સહ્યાદ્રી પર્વતનો. 46મો પ્રશ્ન રાષ્ટ્રીય કેલેન્ડર ક્યારથી અપનાવવામાં આવ્યું છે? તો તેમાં જ આવશે 22 માર્ચ 1957થી. 47મો પ્રશ્ન કેટલામાં બંધારણીય સુધારા અન્વયે રાજા મહારાજાઓના સાલિયાણા બંધ કરવામાં આવ્યા? તો તેમાં જ આવશે 26મો બંધારણીય સુધારો 1971માં. 48મો પ્રશ્ન કે લાખણી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસકાંઠા જિલ્લામાં. પ્રશ્ન નંબર 49 કે નમો ટેબ્લેટ યોજનાના લાભાર્થી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા પાસ કરી ડિપ્લોમા તેમજ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કેટલા રૂપિયાના ટોકન દરનું ટેબ્લેટ સહાય અપાશે? તો તેમાં જવાબ આવશે 1000. પ્રશ્ન નંબર 50 જોઈએ કે સામાન્ય જનતાની ફરિયાદોનો નિકાલ કરવાનો કાર્યક્રમ પ્રગતિ તે માટેનો પ્રગતિ દિવસ દર મહિનાના કયા દિવસે ઉજવાય છે? તો તેમાં આવશે દર મહિનાના ચોથા બુધવારે. 51મો પ્રશ્ન કે ભારત સરકાર દ્વારા બંદરોના વિકાસ માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો એ યોજનાનું નામ છે સાગરમાલા. 52મો પ્રશ્ન રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો તેમાં આવશે કેનેડાના બંધારણમાંથી. 53મો પ્રશ્ન છે કે નીચેના જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો નીચેના જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું. સૌથી પહેલું છે ચિલ્કા. તો ચિલ્કા ક્યાં આવશે? ઓડિશામાં. ત્યાર પછી છે પુલિકટ. તો પુલિકટ ક્યાં આવશે? આંધ્રપ્રદેશ. ત્યાર પછી આવશે સાંભર. તો સાંભર ક્યાં આવશે? રાજસ્થાન. ત્યાર પછી ગોવિંદ સાગર. તો ગોવિંદ સાગર આવશે હિમાચલ પ્રદેશ. ઓપ્શન સી સાચો આન્સર બનશે. 54મો પ્રશ્ન કે શ્રી અટલ બિહારી વાજપેયીના ખૂબ લોકપ્રિય કવિતા સંગ્રહનું નામ શું છે? તો તે કવિતા સંગ્રહનું નામ છે મેરી ઇક્વાયવન કવિતાએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 55 જોઈએ કે નીચે આપેલ વિટામિનના રાસાયણિક નામની જોડને યોગ્ય રીતે ગોઠવો. તો તેને યોગ્ય રીતે ગોઠવણી. સૌથી પહેલાં જોઈએ કેલ્સીફેરોલ. તો કેલ્સીફેરોલ સામે શું આવશે? વિટામિન
ડી. ત્યાર પછી આવશે રેટિનોલ. તો રેટિનોલ સામે શું આવશે? વિટામિન એ. ત્યાર પછી છે ફિલોક્વિનોન. તો ફિલોક્વિનોન સામે શું આવશે? તો તેની સામે આવશે વિટામિન કે. ત્યાર પછી થાઇમિન. તો થાઇમિન સામે આવશે વિટામિન B1. એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. ત્યાર પછી 56મો પ્રશ્ન, નીચે આપેલ જોડને યોગ્ય રીતે ગોઠવો. તો તેમાં જે ઓક્સિજન, તો ઓક્સિજન સામે શું આવશે? તો ઓક્સિજન સામે આવશે પી પ્રિસ્ટલી. ત્યાર પછી છે ન્યુટ્રોન. તો ન્યુટ્રોન સામે શું આવશે? તો તેમાં આવશે ચેડવિક. ત્યાર પછી છે બેરોમીટર. તો બેરોમીટર સામે શું આવશે? તો કે ક્યુ ટોર્સેલી. ત્યાર પછી છે ડાયનેમાઇટ. તો ડાયનેમાઇટ સામે શું આવશે? તો તેમાં આવશે આલ્ફ્રેડ નોબેલ. એટલે ઓપ્શન સી સાચો આન્સર આવશે. 57મો પ્રશ્ન, ખગોળશાસ્ત્રી ટોલેમીએ કોને બ્રહ્માંડનું કેન્દ્ર ગણાવ્યું છે? તો તેમાં જવાબ આવશે પૃથ્વીને. 58મો પ્રશ્ન, કે પૃથ્વી સૂર્યની સૌથી વધુ દૂર કયા દિવસે હોય છે? તો તેમાં આવશે 4 જુલાઈના રોજ. 59મો પ્રશ્ન, પીપાવાવ બંદર કઈ નદીના મુખ પર આવેલું છે? તો તેમાં આવશે જોલાપુરી નદીના મુખ પર. 60મો પ્રશ્ન, કે ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો તેની અંદર જવાબ આવશે કેનબરા. ત્યાર પછી પ્રશ્ન નંબર 61 જોઈએ, કે ઓસ્ટ્રેલિયા તો કાંગારૂ. તો ઓસ્ટ્રેલિયાનું પ્રાણી કયું છે? કાંગારૂ. તો ચીનનું કયું આવશે? તો ચીનનું આવશે અગ્નિ ફૂંકતો રાક્ષસ. ત્યાર પછી 62મો પ્રશ્ન જોઈએ, કે વિશ્વ કેન્સર દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 4 ફેબ્રુઆરી. 63મો પ્રશ્ન, ખિલજી વંશનો સ્થાપક નીચેનામાંથી કોણ છે? તો તેમાં જવાબ આવશે જલાલુદ્દીન ખિલજી. પ્રશ્ન નંબર 64, ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર વડે કયું સુપર કોમ્પ્યુટર વિકસાવવામાં આવ્યું છે? તો તે સુપર કોમ્પ્યુટરનું નામ છે અનુપમ. 65મો પ્રશ્ન, નીચેના મેમરી એકમને ચડતા ક્રમમાં ગોઠવો. તો નીચેનો જે મેમરી એકમ છે તેને ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. તો સૌથી પહેલાં કયો આવશે? નિબલ. ત્યાર પછી આવશે બાઇટ. ત્યાર પછી આવશે કિલોબાઇટ અને ત્યાર પછી આવશે મેગાબાઇટ. એટલે 3, 4, 2, 1 ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 66મો પ્રશ્ન, નીચેની સ્થાપના અને સ્થાપકોને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો તેને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પ્રથમ ઇજનેરી કોલેજ, તો તે કોણ આવશે? ભાઈલાલભાઈ પટેલ. ત્યાર પછી છે અમૂલ ડેરી. તો અમૂલ ડેરી સામે કોણ આવશે? ત્રિભુવનદાસ પટેલ. ત્યાર પછી ગુજરાત કલા સંઘ. તો ગુજરાત કલા સંઘ સામે આવશે રવિશંકર રાવળ. ત્યાર પછી છે ગાંધર્વ નિકેતન. તો તેમાં આવશે પંડિત ઓમકારનાથ ઠાકુર. ઓપ્શન સી. 67મો પ્રશ્ન, નીચે આપેલ જોડકાને યોગ્ય રીતે ગોઠવો. તો યોગ્ય રીતે ગોઠવવાના છે નીચેના જોડકાને. તો તેમાં જોઈએ કે સાક્ષરતા દર. તો સાક્ષરતા દર સામે શું આવશે? તો કે ત્રીજું 79.31%. ત્યાર પછી છે વસ્તી વૃદ્ધિ દર. તો વસ્તી વૃદ્ધિ દર સામે શું આવશે? બીજું આવશે એટલે કે 19.17%. ત્યાર પછી છે વસ્તી ગીચતા. તો વસ્તી ગીચતા સામે શું આવશે? 4.308. ત્યાર પછી મહિલા સાક્ષરતા દર. તો મહિલા સાક્ષરતા દર સામે શું આવશે? તો તેમાં આવશે પહેલું 70.73%. ઓપ્શન સી સાચો આન્સર આવશે. પ્રશ્ન નંબર 68, ભારત છોડો આંદોલન દરમિયાન મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાનમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી આંદોલનની અધ્યક્ષતા કરનાર રાષ્ટ્રભક્ત મહિલા કોણ હતા? તો એ મહિલાનું નામ છે અરુણા અસફ અલી. 69મો પ્રશ્ન, કે ભારતીય નૌકાદળના તારિણી નામના જહાજમાં સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પરત આવેલ ટુકડીની વિશેષતા સંબંધમાં નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો. તો તેમાં સાચો વિકલ્પ કયો હશે? ઓપ્શન ડી, જહાજમાં બધા નાવિક મહિલા હતા. 70મો પ્રશ્ન જોઈએ, 1971ના વર્ષમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે ક્રિકેટ મેચ શ્રેણી જીતનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ હતા? તો ત્યારે કેપ્ટન હતા ભારતીય ક્રિકેટ ટીમના અજીત વાડેકર. 71મો પ્રશ્ન જોઈએ, કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અર્થ? તો અર્થનો મિનિંગ શું થશે? તો તેનો મિનિંગ થશે ફાયર પ્લેસ. 72મો પ્રશ્ન, યોર્સ હાઉસ ઇઝ વેરી બિગ બટ ખાલી જગ્યા ઇઝ ટુ. તો આ ખાલી જગ્યામાં આવશે ઓપ્શન સી, અવર્સ. 73મો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા ખાલી જગ્યા ઇનફ મની હી કુડ હેવ બોટ એ ન્યૂ કાર. તો આ બંને ખાલી જગ્યામાં શું આવશે? ઓપ્શન સી, એટલે કે ઇફ હી હેડ ઇનફ મની હી કુડ હેવ બોટ એ ન્યૂ કાર. 74મો પ્રશ્ન, ખાલી જગ્યા ડુ યુ અર્ન એવરી મંથ
તો તેની અંદર સાચો આન્સર શું આવશે કે ખાલી જગ્યા ડુ યુ અર્ન એવરી મંથ, તો તેમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી હાઉ મચ, એટલે કે હાઉ મચ ડુ યુ અર્ન એવરી મંથ. 75મો પ્રશ્ન, ધ ક્વોલિટી ઓફ મેંગોઝ ખાલી જગ્યા નોટ બેડ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી વોઝ. પ્રશ્ન નંબર 76, ખાલી જગ્યા કલર્સ આર ઇન અવર ફ્લેગ, તો તેમાં આન્સર આવશે ઓપ્શન બી હાઉ મેની. 77મો પ્રશ્ન, ઇફ યુ ખાલી જગ્યા યોર માઇન્ડ એટ ધ ગોલ યુ વિલ શ્યોરલી સક્સીડ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી કીપ. 78મો પ્રશ્ન, ધ સાયક્લોન કોઝડ ખાલી જગ્યા ડેમેજ ટુ ધ વિલેજ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી એક્સટેન્સિવ. 79મો પ્રશ્ન છે કે ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ સ્પેલિંગ, તો પ્રિઝર્વન્સનો સાચો સ્પેલિંગ નીચેનામાંથી કયો છે, તો ઓપ્શન બીમાં પ્રિઝર્વન્સ જે છે તે સાચો છે. 80મો પ્રશ્ન, ગીવ સિનોનિયમ ઓફ એસ્કેન્ડ, તો સિનોનિયમ એટલે કે સમાનાર્થી, તો એસ્કેન્ડનો સમાનાર્થી શું થશે, તો તેમાં જ આવશે ક્લાઇમ્બ. પ્રશ્ન નંબર 81 જોઈએ કે ટ્રાન્સલેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ, તો ગુજરાતીમાં વાક્ય આપેલું છે કે તમારે તમારું વચન પાળવું જોઈએ. આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો સાચું વાક્ય કયું બનશે, તો ઓપ્શન એ યુ મસ્ટ કીપ યોર પ્રોમિસ. 82મો પ્રશ્ન, ધ ટ્રેન ખાલી જગ્યા બિફોર આઈ રીચ ધ રેલવે સ્ટેશન, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી હેડ લેફ્ટ. 83મો પ્રશ્ન, વી ડુ નોટ નો ખાલી જગ્યા ધે વોન્ટ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી વોટ. 84મો પ્રશ્ન કે પ્રિયંકા એન્ડ રાહુલ ઓફન વિઝિટ ખાલી જગ્યા હોસ્ટેલ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી ઇચ અધર્સ. 85મો પ્રશ્ન, ખાલી જગ્યા ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી અકોર્ડિંગ ટુ, એટલે કે અકોર્ડિંગ ટુ ગાંધીજી ટ્રુથ ઇઝ ગોડ. ત્યાર પછી 86મો પ્રશ્ન જોઈએ કે 30 મીટર બાય 20 મીટરના ખેતરમાં વચ્ચે 2 મીટર પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે, તો રસ્તામાં 1 ચોરસ મીટરની કેટલી ટાઇલ્સો ગોઠવી શકાય, તો તેમાં જ આવશે 96 ટાઇલ્સો. 87મો પ્રશ્ન કે એક સંખ્યાના 8 ગણામાંથી 6 બાદ કરતાં 50 મળે છે, તો તે સંખ્યા કઈ હશે, તો તે સંખ્યા કઈ હશે 7. પ્રશ્ન નંબર 88 જોઈએ કે વર્ગમૂળમાં x/144 બરાબર 21/36, તો આમાં એક્સનું મૂલ્ય શોધો, તો એક્સનું મૂલ્ય કેટલું થશે 49. ત્યાર પછી 89મો પ્રશ્ન જોઈએ કે 0.05 ગુણ્યા 0.05 ગુણ્યા 0.05 માઇનસ 0.04 ગુણ્યા 0.04 ગુણ્યા 0.04 છેદમાં 0.05 ગુણ્યા 0.05 પ્લસ 0.04 ગુણ્યા 0.05 પ્લસ 0.04 ગુણ્યા 0.04, તો આને આપણે સાદું રૂપ આપીએ તો આના બરાબર કેટલા આવશે, તો આના બરાબર આવશે 0.01. ત્યાર પછી 90મો પ્રશ્ન કે જો ત્રિકોણની બાજુઓની લંબાઈ 5 સેમી, 7 સેમી અને 10 સેમી હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય, તો કે 2√66. 91મો પ્રશ્ન કે એક પાણીની ટાંકીને પૂરી ભરતા 9 કલાકનો સમય થાય છે, જો ટાંકીમાં લીકેજ હોય તો તેને ભરાતા 1 કલાકનો સમય વધુ લાગે છે. હવે જો પાણીની ટાંકીને પૂરી ભરાયેલી હોય તો માત્ર લીકેજના કારણે કેટલા સમયમાં ટાંકી ખાલી થઈ જશે, તો માત્ર લીકેજના કારણે ટાંકી ખાલી થઈ જશે 90 કલાકમાં. ત્યાર પછી 92મો પ્રશ્ન જોઈએ કે ઘનમૂળમાં વર્ગમૂળ 64 બરાબર કેટલા થાય, તો તેમાં થશે ઓપ્શન બી 2. ત્યાર પછી 93મો પ્રશ્ન કે 102નો સ્ક્વેર કેટલો થશે, તો 102નો સ્ક્વેર કેટલો થશે, તો તેમાં જ આવશે 10 40 4, એટલે કે 10404. ત્યાર પછી પ્રશ્ન 94મો કે 155ની 120 ઘાતમાં એકમનો અંક શું થશે, તો તેમાં એકમનો અંક શું થશે 5. 95મો પ્રશ્ન કે 4ના પ્રથમ 20 ઘન પૂર્ણાંક ગણિતોનો સરવાળો મેળવો, તો તેનો સરવાળો કેટલો થશે 60 80. 96મો પ્રશ્ન છે કે જો 2 ગોળાઓના ક્ષેત્રફળોનો ગુણોત્તર 1/4 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર શું હોઈ શકે, તો તેમના ઘનફળનો ગુણોત્તર શું હોઈ શકે, તો તેમાં જ આવશે 1/8. 97મો પ્રશ્ન કે કમલ એક કામ 15 દિવસમાં પૂરું કરે છે, વિમલ કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે, તો વિમલે આ કામ કેટલા દિવસમાં પૂરું કરશે, તો વિમલ કેટલા દિવસમાં પૂરું કરશે 10 દિવસમાં. 98મો પ્રશ્ન કે એ એક કામ 6 દિવસ, બી તે જ કામ 8 દિવસમાં કરી શકે છે, તો આ કામ માટે તેમને
3200 રૂપિયા ચૂકવવાના થાય છે, પરંતુ તેઓ સીની મદદ લઈ આ કામ 3 દિવસમાં પૂરું કરે છે, તો સીને કેટલા રૂપિયા ચૂકવવાના થશે? તો સીને કેટલા રૂપિયા ચૂકવવાના થશે? 400 રૂપિયા. 99મો પ્રશ્ન જોઈએ કે રમણ 12% સાદા વ્યાજે લોન લે છે. 3 વર્ષ બાદ વ્યાજ પેટે 5400 રૂપિયા ચૂકવે છે, તો આ સંજોગોમાં મુદ્દલ રકમ કેટલી હશે? તો આ સંજોગોમાં મુદ્દલ રકમ કેટલી હશે? 15000. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન કે બી એ એનો ભાઈ છે, બી અને સી પતિ પત્ની છે. જો ડી એ એનો પિતા હોય તો ડીનો સી સાથેનો સંબંધ જણાવો. તો ડીનો સી સાથેનો સંબંધ શું થશે? સસરાનો. તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 58માં જોયું. જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.